દોસ્તો, નિર્માણ સ્પેશિયલમાં હું પંકજ સાથે તમારું સ્વાગત કરું છું. મિત્રો, 4 માર્ચે હોળી છે. પદયાત્રીઓ જય રણછોડ માખણ ચોરના નારા કરતા કરતા ખૂણે ખૂણેથી દેશના ડાકોર દર્શન માટે નીકળી પડશે. એવા તબક્કે કેટલા કેમ્પ યોજાશે, કેવા કેમ્પ યોજાશે અને શું શું સગવડ સરકાર તરફથી કરાય છે એ આજે આયોજકો હોય છે એમને મળી અને જાણવા પ્રયત્ન કરીએ. અમારા મંડળ દ્વારા છેલ્લા 36 વર્ષથી અહીં મેડિકલ કેમ્પ તેમજ વિનામૂલ્યે ડાયાબિટીસ ચેકઅપ, બીપી ચેકઅપ, ભોજન પ્રસાદ અલગ અલગ વાનગીઓ આપવામાં આવે છે. દરરોજ લાપસી ફાળા, દાળ ભાત, શાક, પૂરી, પાપડ, ફરારી 11નું, સૂકી ભાજી, મોરૈયો, કઢી, પૂરી, બફાળા, શીરો, તમામ આઈટમ આપવામાં આવે છે. પદયાત્રીઓ ગઈકાલ રાતે થોડા નીકળ્યા હતા અને આવતીકાલથી વધારે શરૂ થવાના. આજે થોડા શરૂ થઈ ગયા છે. રાત્રેથી વચ્ચે અને 11ના દિવસે અહીંયા ફરાળ આપવામાં આવશે. 12 ભાજી, પાણીપુરી આપવામાં આવશે. ચંદ્રગ્રહણ મંગળવારે હોવાથી 12 વાગે દરેક કેમ્પો બંધ થઈ જવાના, મંદિર બંધ થઈ જવાના. અને બુધવાર પાસે અમે ત્યાં ભંડારો કરવા અહીંથી થાળ ધરાઈને જવાના છીએ. દર વર્ષે અમે સ્વચ્છતા માટે, પ્લાસ્ટિક બંધ કરવા માટે, તેમજ ટ્રાફિક ના થાય એના માટે અને અન્ય સુવિધાઓ મળે, વિશ્રામગૃહ મળે એના માટે સુવિધા અપાઈએ છીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઠરાવ કરાવ્યો. એ ઠરાવમાં અમદાવાદથી ખાતર સુધી દરેક જગ્યાએ અલગ જગ્યાએ વિશ્રામગૃહ બનાવ્યા, સામે બનાવ્યા. વિશ્રામગૃહ લગભગ 7-6 જેવા વિશ્રામગૃહ છે અને નાના મોટા 150 કેમ્પ થાય છે ડાકોર સુધીના. અમારા ગ્રુપ તરફથી લાઈવ ખમણ અને લાઈવ ઢોસાની સેવા અમે આપીએ છીએ પદયાત્રીઓને. પૂર્વ તૈયારી રૂપે કેટલા દિવસથી આની શરૂઆત થઈ જાય? લગભગ 1 મહિના પૂર્વ તૈયારી કરવી પડતી હોય છે. એમાં કયા કયા આયોજનની પૂર્વ તૈયારી હોય? આયોજનોમાં દરેક વસ્તુની ખરીદી કરવી સસ્તા ભાવે અને એનું બધું પ્રી પ્લાનિંગ કરવું એ બધું આવતું હોય છે. અમે સ્વયંસેવક તરીકે. સ્વયંસેવકમાં કયા પ્રકારની સેવા આપો છો? આ ભોજન ભોજન પીરસવાની. હા, તો કેટલી તકેદારી સાથે પૂર્વ તૈયારી કેટલા દિવસ પહેલા શરૂ કરી દો? શરૂ લગભગ 2-4 દાડા પહેલાં અગાઉ. બરોબર. અને જમવા સાથે જે પદયાત્રીની તંદુરસ્તીથી સંકળાયેલું ખોરાકની વાત કરીએ કે ગરમા ગરમ આપીએ અમે. બરોબર. કેટલી તકેદારી રાખવી પડે? ગરમા ગરમ એટલે કોઈ બગાડ ના કરે એ બધી દેખરેખ રાખીએ અમે. અને સાંજે કયા પ્રકારના નાસ્તા હોય છે કે જમવાનું હોય છે? જમવાનું હોય. સાંજે શું શું હોય છે? ખીચડી, કઢી, પછી શીરો હોય, ગમે તે હોય. પીરસવામાં ચા, છાશ બધું જ સરસ તૈયાર રાખવાની. રોટ ચાળીને પૂર્વ તૈયારી શરૂ થઈ જાય? આ 10 દિવસ પહેલાં તૈયારી કરે. 10-15 દિવસ થઈ જાય. બધું સાફ સફાઈ કરે, ચાર કોથળા તૈયાર કરીને ભરી દે, હળદર મરચું બધું ચાળીને ભરી દે. ચા, છાશ બધા નાસ્તા માટે બધું તૈયારી. અમે 25 વર્ષથી આ કેમ્પની સાથે સંકળાય. સેવા આપો છો આપ? અમે પૂરી વણીએ છીએ, બટાકા કાપીએ છીએ, નાસ્તો આલીએ છીએ ને બધી સારામાં સારી વસ્તુ બધી અહીંથી અમે આપીએ છીએ ને પબ્લિકને બધાને જમાડીએ. 24 કલાક અમારો કેમ્પ ચાલુ હોય છે. અમે અઠવાડિયા અગાઉ અહીંયા ગાડી બધી સાફ સફાઈ કરીએ છીએ ને પછીથી ચોખાના કટ્ટા સાફ કરીએ છીએ. બધી સેવા અમે આપીએ છીએ એમને. દર વર્ષે અમે અનાજ વારંવાર વધારતા જ રહીએ છીએ અને 24 કલાક સેવા આલીએ છીએ. પાણીની સેવા આલીએ છીએ, ચાની સેવા આલીએ છીએ, નાસ્તાની સેવા આલીએ છીએ. અમે એલાઉન્સર તરીકે છે, અહીંયા 35 વર્ષથી સેવા આપીએ છીએ. કયા પ્રકારની સૂચનાઓ આપતા હોય? દરેક પ્રકારની સૂચના આપીએ. બીજા પબ્લિક આવતા જતાં ચાલતી હોય એને ધ્યાન રાખવાનું હોય. અંદર મંડપની અંદર જમવા બેઠા હોય લોકોને કોઈને ધક્કાધુક્કી ના થાય. દરેક વ્યક્તિનું ધ્યાન રાખવાનું હોય, ચોખ્ખાઈ રાખવાની હોય, સ્વચ્છતા જાળવવાની હોય. આ દરેક વસ્તુનું અમે એલાઉન્સર કરીએ. પાણીની આમ તેમ ઢોરે નહીં, જમ્યા પછી બગાડ ના કરે, આ બધું ધ્યાન રાખવાનું. એનું એલાઉન્સ વારે ઘડીએ કરવાનું હોય. હું 20 વર્ષથી સતત સેવા આપું છું. અમારે 24 કલાક રસોડું ચાલુ હોય છે. એમાં મિષ્ટાન હોય, દાળ ભાત હોય, પૂરી હોય, શાક હોય, પાણીપુરી હોય, મરચું હોય, બધું બનાવે. આશરે મારા ખ્યાલથી હાથીજણથી લઈને ડાકોર સુધી લગભગ 200-300 કેમ્પ હશે. તમારા જેવા કેટલા કાર્યકરો વિવિધ સેવા આપો છો આપ? ઘણા બધા હશે. કઈ સેવા આપો છો? અમે લોકો અહીંયા 24 કલાક જમવાનું ચાલુ હોય, ચા નાસ્તા સાથે. પછી મેડિકલ કરીએ છીએ. એમાં અનેક પ્રકારની લોકોને સુવિધા આપીએ છીએ. અમે યાત્રીઓ માટે તેલની માલિશ માટે તેલ તૈયાર કર્યું છે, મલમ તૈયાર કર્યો છે, દવાઓ છે, પેરાસિટામોલ છે, અંડા સેન્ટ્રલ છે, ડાયક્લો છે, પછી ORSનું પેકેટ છે. એવી રીતે યાત્રાઓને કોઈ બી તકલીફ હોય તો એના માટે બધી સુવિધા અમે તૈયાર કરી છે અને જેને જે તકલીફ હોય એ રીતે દવા આપીએ છીએ.
પગપાળા ડાકોર જતા પદયાત્રીઓ માટે અમારી જે કેમ્પ છે હાથીજણ ગામનો, ત્યાં અમે આજે રજવાડી ખીચડીનો પ્રોગ્રામ રાખેલ છે. ત્યારબાદ નાના બાળકો માટે ભૂલકાઓ માટે અમે ભૂંગળા બટેકાનું મેનુ રાખેલું છે. પછી જેનું ઉપવાસ છે ફરાળી, એમના માટે 11 છે ઉપવાસ છે, એના માટે અમે રાખેલું છે ફરાળી કેવડો સૂકી ભાજી. આવતીકાલે અમે પ્લાનિંગ રાખેલું છે જે મંચુરિયનનું રાખેલું છે. તો દરેક પદયાત્રીઓને જય રહ્યો છો અને અહીંયા આવવા વિનંતી છે. આજે 11 છે તો એના માટે અમે ફરાળની પણ અમે લોકોએ વ્યવસ્થા રાખી છે કે જેથી બધા લાભાર્થીઓ લાભ લઈ શકે અને બધા જ પદયાત્રીઓ સારી રીતે ડાકોર જઈ દર્શન કરે. અમે દિવ્યાંગ મિત્રો મળીને આ છેલ્લું 5મા વર્ષથી અમે ડાકોર દર્શન કરવા જતા પદયાત્રીઓ માટે છાશનો કેમ્પ આયોજન કરીએ છીએ. સૌ પ્રથમ વર્ષ અમારું ફરતો કેમ્પ થયો હતો અને ત્યારબાદ અમે આ 4 વર્ષથી અને આ 5મા વર્ષથી અમે સ્થાયી કેમ્પ કરીએ છીએ. છેલ્લા 18 વર્ષથી અમે આ કેમ્પ કરીએ છીએ, બરાબર. અને 3 દિવસનો અમારો કેમ્પ છે. આજથી શરૂઆત થયો હતો સવારથી 27, 28 ને 1 એટલે 1-3 સુધી સાંજે અમે વિસર્જન કરીશું. અને સતત પહેલાં અમે સૌ પ્રથમ તો પાણીથી ચાલુ કર્યું હતું. પાણીથી જેમ જેમ અમને સહયોગ મળતો રહ્યો અને પબ્લિક આવતી ગઈ અમે લોકો પછી ગોટા કર્યા, પૂરી શાક કર્યું, તરબૂચ કર્યું, દ્રાક્ષ કરી, મેનુ અમે ચેન્જ કરતા ગયા. અને સતત આ 18 વર્ષથી અમારો કેમ્પ ચાલે છે. અને સ્થળ જે કનકઈધામ, એ કનકઈધામના મંદિરના જે મહારાજ છે અમને ખૂબ સહયોગ આપે છે. જમીનના માલિક પણ અમને ખૂબ સહયોગ આપે છે અને પ્રજા પણ અમને ખૂબ સહયોગ આપે છે. એટલે આ પ્રકારે અમે સવારથી બપોર સાંજ સુધી તરબૂચનું વિતરણ કરવાના છે અને સાંજે ભૂંગળા બટાકા અને બીજી કોઈ સૂકી ભાજીની મોરઈ હોય. આજે 11 છે. લગભગ લાભાર્થી તો હજી આજથી શરૂઆત થઈ છે એટલે અત્યાર સુધી તો અમે લગભગ 1500 માણસને તો તરબૂચનું વિતરણ કરી દીધું છે. અને જેમ પબ્લિક આવે એમ પ્રવાહ વધશે એમ અમારું કામ ચાલશે. અમારી જોડે ગ્રુપમાં લગભગ 8-9 માણસો છે અને બહેનો છે આજુબાજુના જે અમને સેવા આપે છે. રાત્રે અમે લોકો 10 વાગે બંધ કરી દઈએ છીએ. પબ્લિક તો સવાર સુધી ચાલતી હોય છે. અહીંયા અમે આ કેમ્પ કરીએ છીએ જ્યાં આગળ સામે હરિવિલા બંગલોઝ, ત્યાંના બહેનો પણ અમને સારી એવી સેવા આપે છે. બધું શાકભાજી જે તે સમારું વાસ અનાજ છે એમનો સારો એવો સહકાર છે. તેમજ અમારા ગામના નાના બાળકો, યુવા વર્ગ તેમજ વડીલો એમની રીતે અહીંયા આગળ આવીને બેસે છે 5-10 મિનિટ, અડધો કલાક, જેની જોડે જેવો સમય હોય એવી રીતના, અને અમને સારો એવો સપોર્ટ આપે છે. તો અહીંયા આગળથી અમે કાળિયા ઠાકરના, દ્વારકાધીશના, રાજા રણછોડને એવી પ્રાર્થના કરીએ છીએ કે ચાલનારી પબ્લિકને એવી હિંમત આપે કે કોઈ થાક ના લાગે અને અમને કેમ્પવાળાને એવી હિંમત આપે કે અમે અવિરત અહીંયા આગળ આ કેમ્પ ચાલુ જ રાખીએ. અમે દરેક ભાઈ ભક્તોને પ્રેમથી દરેકને અહીંયા સ્વાગત કરીએ છીએ અને એમના દરેક 3 દિવસ સુધી અલગ અલગ ભોજન પ્રસાદીનું અમે આયોજન કરીએ છીએ. ચા પાણી નાસ્તાનું આયોજન હોય છે, દાળ ભાત શાક રોટલી અને મહાપ્રસાદનું આયોજન હોય છે. 3 દિવસ કન્ટિન્યુ અલગ અલગ પ્રસાદીનું અમે આયોજન કરીએ છીએ અને 3 દિવસમાં ઓછામાં ઓછા 10 થી 12 હજાર ભાવિ ભક્તો આ સેવાનો લાભ લે છે. અમારે આ સિકોતર હાથીજણ સેવા કેમ્પને 10,000 જેટલા માણસો અહીંયા સેવાનો લાભ લઈ શકે. અમારા અહીંયાથી જે પણ પદયાત્રી હોય, એમના થાકેલા મોઢા હોય, અમુકના પગ દુખતા હોય, એ લોકોને પણ અમે મોટિવેટ કરીને ઉત્સાહ સાથે એમને અહીંયાથી ગરબાથી લઈને બધું રમાડી અને હેપી કરીને ભજન કીર્તન કરીને આરામ કરાવીને અને પછી અમે અહીંયાથી એમને રવાના કરીએ છીએ ખુશ કરીને. એ લોકો હેપી ખુશ થઈને રાત્રે બધા ભેગા થઈને જાય. આપણે વાત કરીએ છીએ ડાકોર પદયાત્રાની. ખૂબ સુંદર માહિતી કેમ્પના આયોજકે આપણને આપી. એવા તબક્કે ડાકોરની અંદર ગોમતી તળાવના પાણીની સ્થિતિ શું છે એ જોઈએ અને નગરજનોને પૂછીએ કે તમે શું કહો છો. જ્યારે અહીંયા લાખો શ્રદ્ધાળુ, 10 લાખ 15 લાખ લોકો આવવાના છે, ત્યારે પરિસ્થિતિ શું છે, સ્વચ્છતા ડાકોરની કેવી છે, નગરજનોને પૂછીએ અને જે યાત્રાળુઓ ત્યાં છે એમને પૂછીએ. ગોમતીનું પાણી એવું છે કે એની અંદર તમે માણસના અસ્થિ નાખો ને તો ઓગળી જાય છે. જ્યારે ગંગા જે જમનાની અંદર તમે અસ્થિ નાખતા હો તે હાડકાઈના એ જ રહે છે. જ્યારે અહીંયા ઓગળી જઈને શૃંખલા થઈ જાય છે. એટલું આ પવિત્ર છે. જ્યાં ભગવાન પોતે સંતાયા હતા એ આ તળાવ છે અને એની પવિત્રતા તો જળવાવી જોઈએ. બહારના લોકો તો લોટીની અંદર પાણી લઈ જાય છે
અને મળતી વખતે એમ વિશે છે કે એના 2 ટીપા પણ મારા મોઢામાં ગયા. કર્મચારીઓ સ્વચ્છતા તો કરે છે, એમાં કોઈ શંકા નથી, પણ દિવસે પાછું એનું એ યાત્રાળુ ખાઈને ના બહુ સારું, બહુ સારું, બહુ ફાઇન. શું દર્શન કરીને કયા રોડ રસ્તા તમને સુધારો વધારે? બધું નવું લાગે છે. રાજા રણછોડની કૃપા થાય ત્યારે આવવાનું થાય છે. આપણે મંદિરની તળાવની વાત કરીએ તો તળાવ બહુ સરસ. આચમન લઈ શકાય એવું પાણી હા, ચોખ્ખું છે. ઠાકોરજીને ખેલાવે ને એટલે. અને દર વર્ષની કમ્પેરમાં શું લાગે છે અહીંયા મેનેજમેન્ટ ડે બાય ડે કેટલું વર્ષે સુધરતું જાય છે? શું લાગે છે? સુધરતું લાગે છે, સુધરે છે, પણ આ થોડું આ લોકોનું ગરડા લોકોનું વ્યવસ્થા સારી છે, સારી છે. સિનિયર સિટીઝન માટે અલગ વ્યવસ્થા હોવી જોઈએ. સારી છે, સસ્તા છે. દર વર્ષે દરેક મુમેન્ટ પર. અને અત્યારે 27મી આમલકી એકાદશી છે, રંગભર એકાદશી, બહુ જ મજા આવશે. આ વખતે ફાગણોત્સવ બી થવાનો છે, એટલે બહુ ડેવલપમેન્ટ છે. એ તો જો સાચું કહું તો સાફ સફાઈ તો રહેવાની, પણ પછી 2 દિવસ પછી એવું ને એવું. પણ અગર સ્ટ્રિક્ટલી કાર્યવાહી લેવાય તો પછી બધું જ ચોખ્ખું થઈ જાય. બધું થોડું ડેવલપમેન્ટ થાય છે, પણ બીજા બધા શ્રદ્ધાળુ પર બી થોડો સાથ સરકાર આપવો પડે. બસ આ રોડના નવો રોડ થયો રોકડિયા હનુમાન બાજુ, આ બાજુ બધું મંદિરમાં સુધારો વધારો. સ્વચ્છતાનું પ્રમાણ કેવું છે? સારું છે, શું સાફ સફાઈ? પણ બધા છે બધું ગંદુ કરીને જતા રહે. કોઈને એમ એવું નહીં કે આપણે ઘર છે એવું મંદિર બી રાખતા હોય તો સારું પડે. થોડી રાખવી જોઈએ. તો આપણે એમ ઘર આપણું છે, ડાકોર આપણું છે, ભગવાન આપણા છે, ભગવાનના ધામમાં એવી ગંદકી કરી ના જવાય. હા, ભક્ત બોડાળા દ્વારકા દર્શન કરવા 12 માસ જતા હતા તુલસી લઈને, પણ પછી એમના ઉંમર થઈ એટલે ચલાતું નહોતું. એટલે પછી ભગવાનને પ્રાર્થના કરી કે તમે એમ કે ત્યાં આવો. ભગવાને માથું હલાવ્યું. ફાય ગરીબ હતા એટલે કશું હતું નહીં, પણ ગાડું ને બળદ માગી અને દ્વારકા જ્યાં એ તો ગુગરીએ તારો માર્યો. મંદિરની કે ભગત લઈ જશે કાયમ આવત. એટલે પછી અમને રાતે ભગવાનને 12 વાગે તારો તોડી અને બેસી જ્યાં. પાછળ ગુગરી આવવાની બીક હતી એટલે પછી ભગવાને જાતે વહેલા કી અને ડાકોરમાં પરોડી આવી ગયા. ઉમરેઠ માઈને દાંતણ માગ્યું. એટલે બોડાડો કે દાંતણ તો લીમડાની ડાળ કાપડ, લીમડાની ડાળ તોડીને દાંતણ કર્યું. લીમડાની ડાળ મીઠી થઈ જઈ. અત્યારે હાલે કે એવું કહેવાય છે 6 મીઠી. પછી એ લઈને આવ્યા એટલે ગંગાબા શું કહે એમના ઘરવાળા એમ કે આ સાથે ભગવાનને તમે લાવે પણ પાછળ ઘૂઘરી આવશે તો તોફાન થશે. એટલે પછી ભગવાનને ગોમતીમાં હંતાડ્યા. અમે ડાકોર 2015થી રાધે કૃષ્ણ ભજન મંડળ ચલાવીએ છીએ. અહીંયા આગળ ઊભા છે, કઈ જગ્યા છે? આ ગોમતી તળાવ. ગોમતી તળાવની કેવી પરિસ્થિતિ હોય છે? ગોમતી તળાવની પરિસ્થિતિ સારી જ હોય છે. ગયા વર્ષ 2025ની કમ્પેરમાં સ્વચ્છતા કેવી લાગે? ગોમતી તળાવ સ્વચ્છતા સારી લાગે. અમે 2015થી જોડે જઈએ બધા. આટલા વર્ષોમાં, એટલા વર્ષોની કમ્પેરમાં 2025 ને 2026ની વાત કરીએ તો સ્વચ્છતા માટે શું કહેશો? ડાકોરમાં સ્વચ્છતા કેટલી હોવી જોઈએ? શું અવેરનેસ આવી? વધારા થયા? સુધારા વધારા તો થયા. સ્વચ્છતા બાબતે શું કહેશો આપ? સ્વચ્છતા છે. અને ગોમતીના પાણીના તળાવની વાત કરીએ તો ગોમતી તળાવમાં કેટલી સ્વચ્છતા લાગે છે? લાગે છે. સાફ સફાઈ લાગે છે કે હોળી ધૂળેટી એક જ પર્વને એક સપ્તાહ બાકી રહ્યું છે? ના હવે તો લાગે સ્વચ્છતા. બહુ ખૂબ ધામધૂમથી તૈયારી છે. બહુ સરસ સાફ સફાઈ છે. અને અહીંયા ભગવાનનું માતમ બહુ છે. બધા ગોમતી ઘાટે સ્નાન કરી પછી ભગવાનના દર્શન કરે છે. ગોમતીનું પાણી કેટલું સ્વચ્છ લાગ્યું તમને? બહુ જ પવિત્ર અને એકદમ સ્વચ્છ છે. સ્નાનનું કેટલું મહત્વ છે? સ્નાનનું મહત્વ એટલું બધું છે કે અહીંયા સ્નાન કર્યા પછી જ બધા ભગવાનના દ્વારે જાય છે. નહીં શકાય એવું નહીં. અને આચમન ના લેવાય, પાણી પીવાય એવું છે ખરું? ના પીવાય એવું નહીં. 7 પગ ધોવાય, ચડાવાય, મોત ચડાવી શકાય. બરોબર છે. હજી તો એક વીક પણ નથી ને હવે આટલી વહેલા તમારે રેગ્યુલર સફાઈ તો કરવી જોઈએ કે ભક્તો તો રેગ્યુલર આવે છે. હોળી ધૂળેટી વધારે આવે છે તો એને જ સસ્તાની તમારે તૈયારી રાખવી જોઈએ. ક્યાંય કશું જ નથી, કશું જ નથી ત્યાં આગળ. આજે તળાવની આ તળાવમાં આપણે આચમન લેવાય કે નવાય એવી પરિસ્થિતિ બિલકુલ નથી. નવાયનું તો શું આચમન બી ના લઈ શકાય. એટલું ગંદુ પાણી તો અને ક્લીન કરાવવાનું રાખો. આટલું બધું સારું તમે ઇન્ડિયામાં છે પણ એની તને કોઈ સ્વચ્છતા જ નથી કે એની કોઈ કેર રાખવાવાળું નથી. મુખ્ય વાત તો હું એ જ કહેવા માગી રહ્યો છું કે જે 12 થી 4નો જે બંધનો ટાઈમિંગ છે, સવારે તો બધા આવી શકે છે પણ જો કદાચ કોઈને મોડું થઈ ગયું આવવામાં કે કોઈની બસ લેટ પડી કે કોઈનું વાહન બગડી ગયું, અત્યારે અમારે કોઈ ઇન્સિડન્સ અત્યારે એ જ થયું છે કે અમે પહોંચવાના હતા 12 પહેલાં જ બટ બાઇક પકડી ગયા આવતા
તો હવે અમારે પ્રતીક્ષા કરવી પડશે 12 થી 4 સુધીની, એટલે 4 કલાકનો જે આ ગેપ છે ને એ બહુ વધારે પડતો ગેપ છે. ઇતિહાસ તો મને મમ્મી કહેતા હોય છે, આઈ મને બી એનું બહુ નથી ખબર. ભગવાન અહીંયા નાતા, મતલબમાં ભગવાનનું છે, મતલબ ભગવાન અહીંયા સ્નાન કરતા અને ડૂબકી મારવા માટે આવ્યા હતા એમ. આ ગોમતી તળાવમાં સ્નાન કેટલું જરૂરી છે? જરૂરી, બહુ જ જરૂરી છે. તળાવની હાલત જોતા તમને શું લાગે છે? તળાવની હાલત તો બહુ જ ખરાબ. આ તો અત્યારે બહુ સારી છે, હું તમને ચોખ્ખું કહું. હું આજે 1.5 મહિના પહેલાં આવી હતી, એટલું ગંદુ હતું, બોટલો, પ્લાસ્ટિક જબરજસ્ત. ત્યારે હું મારા સને એવું જ કીધું કે આ છે એટલું સરસ, પણ આને કેટલું ગંદુ કરે. પણ એનો વાંક અડધો જનતાનો છે, જનતા કરે છે. એ તો સાચી વાત છે, સરકારે કરે, હું એવું નથી કહેતી કે એમને બી ધ્યાન દેવું જોઈએ, પણ સાથે સાથે જનતાએ બી ધ્યાન દેવું જોઈએ કે આ ગંદુ જે બોટલો તો આપણે જ નાખવાના છીએ, કાંઈ સરકાર તો નાખવા નથી આવતી. તો ડસ્ટબિન છે, ડસ્ટબિનમાં ગોતી નાખો, આ છે તે છે, તો એ થોડુંક આપણે બી ધ્યાન. ભગવાનનું ધામ છે તો આપણે બિલકુલ નહીં, કારણ કે ગોમતી તળાવનું પાણી જે છે જેને બહુ પવિત્ર ગણવામાં આવે છે, પણ સ્વચ્છતા બરાબર નથી. શું લાગ્યું તમને? એની અંદર કચરાપટ્ટી બહુ લોકો નાખે છે અને કોઈ સફાઈ કરાવવાવાળા કોઈનું ધ્યાન નથી. ગટરોના પાણી અંદર આવે છે. હોળી ધૂળેટી બિલકુલ 1 અઠવાડિયું બાકી છે, પણ છતાં અહીંયા આખા ડાકોરમાં કે મંદિરના આજુબાજુ કોઈ જગ્યાએ સાફ સફાઈનું કોઈ ધ્યાન આપવામાં આવ્યું હોય એવું હજુ કંઈ દેખાતું નથી. શ્રદ્ધાળુ તરીકે તમને શું લાગે? શ્રદ્ધાળુ ધામોની કમ્પેરમાં સ્વચ્છતા તરીકે તમને શું હજી સ્વચ્છતા વિકાસ માટે કેટલો જરૂર છે? બહુ મોટામાં મોટું મંદિર ગણાય ડાકોર. આપણા રણછોડરાયનું કૃષ્ણ ભગવાન અહીંયા બહુ સારો એવું સાફ સફાઈ અને બહુ સુંદર લાગે તેવી વ્યવસ્થા કરે અહીંની નગરપાલિકાએ કરવી જરૂરી છે. લોખી લૂંટ ચાલે છે અને અપંગ માણસો આવ્યા હોય એને કેવી રીતે લાભ હોય એ કોઈ ધ્યાન નથી. વ્હીલચેરની વ્યવસ્થા ખરી અહીંયા આગળ? વ્હીલચેર? વ્હીલચેરની વ્યવસ્થા નથી. અને અન્ય મંદિરોમાં જે સુવિધા હોય છે એમાં સુવિધામાં કેટલું પછાત છે અહીંયા? અહીંયા કોઈ પ્રશ્ન નહીં, સજ નહીં. સોમનાથ જઈએ તો તમારે વ્હીલચેર જેટલી જોઈએ એટલી મળે, ભાઈ દ્વારકા જઈએ તો વ્હીલચેર જોઈએ એટલી મળે. તમારા જેવા લોકો સિનિયર સિટીઝન કેટલી તકલીફ પડે? તકલીફ હેડવાની તકલીફ પડે, એક તો વાળા હોય ને બધા હોય, એમને હેડવાની તકલીફ તો બહુ જ પડે. તો આ માટે શું કહેશો તંત્રને? એમને સુવિધા માટે એમને ખ્યાલ રાખવો જોઈએ. નગરપાલિકા ગમે કોઈ બી હોય એમને ખ્યાલ રાખવો જોઈએ, વ્યવસ્થા રાખવી જોઈએ. અમે આવીએ ને તો સુવિધા સારી જોઈએ. ગોમતી નદીમાં માટલા છે 5,000 તો બાટલા અંદર પડ્યા છે, એ બાટલા નાખવાની સગવડ નથી તમારામાં. સ્વચ્છતા કેવી છે? સ્વચ્છતા નવા એવું પાણી છે ખરું? નહીં, પાણી હાથે ને ધોવાય એવી સંસ્થા છે. આજ પણ ક્યાંથી લેવાશે? કે હાથમાં તો કરવા પડે ને, સફાઈ તો કરવી પડે ને, નવું પાણી નાખવાની કોઈ જરૂર છે. અહીં ધાર્મિક સ્થળ ઉપર ચોખ્ખાઈ અને સ્થળનું જે ગોમતીનું જે મહત્ત્વ છે એ મહત્ત્વ જળવાઈ રહે અને જે આ લાખો આખા ભારત દેશમાંથી જે શ્રદ્ધાળુ આવી રહ્યા છે એ શ્રદ્ધાળુઓની લાગણી ના લુભાય એ રીતે સ્વચ્છતા રાખે. મંદિરની જે કંઈ સંસ્થા હોય ને જે ગવર્મેન્ટ તરફથી કે જે સાફ સફાઈને બધી સુવિધા અને સરળ રીતે શ્રદ્ધાળુ દર્શન કરીને અવારનવાર બધા આજુબાજુના ગામડામાંથી કે શહેરોમાંથી આવતા હોય. આમ દ્વારકાધીશ પછીનું મોટું મંદિર ડાકોરનું કે સારું છે, બધી વ્યવસ્થા. કેટલો ફેરફાર થયો? ના, ઘણો બધો ફેરફાર થયો. પરિસ્થિતિ હતી પહેલા કરતાં ઘણું સારું છે આ ટાઈમે. અત્યારે શું તમે ક્યાં દર્શન કરીને આવ્યા? ડાકોર પછી લક્ષ્મીજીના મંદિર ને આ તે બધી તમામ જગ્યાએથી તમામ ગોમતીના ઘાટ. રસ્તાની કેવી હાલત? ના, વ્યવસ્થિત છે બધું. સરળતાથી પહેલા જેટલી તકલીફ હતી હવે શું છે? ના, આજે તકલીફો કોઈ વસ્તુની છે નહીં. અને દર વર્ષે કમ્પેરમાં હોળી ધૂળેટી પર આ વર્ષે શું તમને લાગે છે? કોઈ સજેશન વધારો થયો છે? હા, ઘણો બધો સુધારો થયો છે. સરળતાથી કે શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવવા જવા? હા, આવા છે. ટ્રાફિક સમસ્યા તે બધી દૂર. ના, વ્યવસ્થા સારી, એમની સેવાઓ બી સારી. રિક્ષા બિક્ષા આપણને ત્યાં મંદિર સુધી પહોંચવાની સેવા બી ઘણી બધી સારી છે. મેડિકલની તબીબી સેવાઓ કેવી છે? ના, એ બી સારી છે. પહેલાં કરતાં ફેર પડ્યો છે, હજુ થોડો સુધારાને અવકાશ છે. અહીંયા ડાકોરમાં અહીંયા મંદિરમાં પણ વ્યવસ્થામાં ઘણો ફેર પડ્યો છે. એટલે પણ હજુ ઘણું થઈ શકે એવું છે. લોકો સરળતાથી આવી જઈ શકે એવું કરવું જોઈએ. હજુ સુધારા વધારાને અવકાશ છે, હજુ કરી શકાય એવું છે. ખાસ કરીને યાત્રાળુઓ અમારા જેવા સિનિયર સિટીઝન અંદર શહેરમાં આવી શકે એના માટે કંઈક બરાબર વ્યવસ્થા થવી જોઈએ. અને હવે ડાકોરના સામાજિક કાર્યકર જે લોકો આયોજનોમાં જોડાયા એમને પૂછીએ કે આ 10-15 લાખ લોકોને આવકારવા માટે શું તૈયારી છે તમારી? આવો એમને પૂછીએ.
શ્રી રણછોડરાયજી મહારાજને ત્યાં આ હોળીની પૂનમને પૂર્વ તૈયારી સ્વરૂપે ખૂબ જ ધામધૂમથી તૈયારી કરવામાં આવી છે. દરેક વૈષ્ણવોને શાંતિથી દર્શન થાય, તેઓને પીવાની પાણીની સગવડ મળે, તેઓને ફ્રેશ થવા માટે અહીંયા ગાડી જે વોશરૂમ છે એ પણ અવેલેબલ થઈ શકે, અને બીજું દર્શન શાંતિથી કરી ધક્કામુક્કી વગર દર્શન કરી શકે. વત્તા ઠાકોરજીને ત્યાં ગૌશાળાએ પ્રસાદની પણ વ્યવસ્થા કરેલી છે, તે પ્રસાદ પણ લઈ શકે. તેમજ ભગવાનનો ધરાવેલો પ્રસાદ પણ દરેક જગ્યાએ અમે વિતરણની વ્યવસ્થા કરીએ છીએ. તે પ્રમાણે મોટા મોટા સ્થાનો કે જ્યાં આગળ કોઈ ભીડ ન થાય એવી જગ્યાઓ ઉપર પ્રસાદ પણ અવેલેબલ કરાવીએ છીએ. આ પ્રમાણે દરેક ભક્તને આવી અને દર્શન શાંતિથી કરી પ્રસાદ લઈ અને જઈ શકે સુખરૂપે, એ પ્રમાણેની અમારી વ્યવસ્થા હોય છે. ડાકોર પ્રશાસન 2026ની હોળીને ધ્યાનમાં રાખી પદયાત્રીઓ માટે સુંદર વ્યવસ્થાનું આયોજન કર્યું છે. તેમજ પોલીસ પ્રશાસન પણ સાથ અને સહકારથી સુંદર પ્રકારનું એક પદયાત્રીઓ માટે LED TV એટલે કે જે મોટા સ્ક્રીનમાં ઠાકોરજીના નિત્ય દર્શન થાય, તેમજ મંદિર પ્રશાસન તરફથી ઠંડા પાણીની, શરબતની, સવારે ચાની વ્યવસ્થા પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. કોઈ પણ યાત્રાળુઓને તકલીફ ના પડે એ માટે દર્શનનો સમય પણ અમે સુયોગ્ય રીતે કર્યો છે. ચંદ્રગ્રહણના હિસાબે થોડાક વહેલા દર્શન બંધ થશે, પણ એ પ્રકારનું આગોતરું આયોજન કરી તમામ અમદાવાદ સુધીમાં લગભગ તમામ બોર્ડ લગાવવામાં આવ્યા છે. તેમજ પેમ્પલેટ દ્વારા દર્શન સુવિધાનો પણ ટાઈમિંગ અમે દર્શાવી દીધો છે અને ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી છે, જેથી કોઈ વૈષ્ણવને તકલીફ બિલકુલ નહીં પડે. હોળી પૂનમની અંદર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જ્યારે દર્શન કરવા આવે છે ત્યારે ઠાકોરજીને દર્શન કરીને પહેલાં તો ધન્યતા અનુભવે છે, અને મંદિર પ્રશાસન દ્વારા એમને સુગમતાથી દર્શન થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓના દર્શન કરવામાં કોઈપણ પ્રકારની અગવડતા ના પડે તેનું ધ્યાન ખાસ ડાકોર ટેમ્પલ કમિટી રાખી રહી છે, અને મંદિરને કલરિંગ લાઇટો અને એનાથી સુશોભિત કરવામાં આવ્યું છે. સુંદર દેખાય ઠાકોરજીનું મંદિર એવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને અન્ય સેવાઓમાં શું ફેરફાર થાય 2025ની કમ્પેરમાં 2025ની કમ્પેરની અંદર આપણે જોવા જઈએ તો પહેલાં જે દર્શન માટે ઠાકોરજીના એ લોકોને વધારે લાઇનમાં હેડવું પડતું, એના કરતાં ઠાકોરજીના દર્શન માટે એમને સગવડતાથી વધારે સરળતા પડે તેવી વ્યવસ્થા ડાકોર ટેમ્પલ કમિટીએ કરી છે. ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરી છે, ઠેર ઠેર LED સ્ક્રીનો મારી છે, જગ્યાએ જગ્યાએ એના ટાઈમિંગના બોર્ડ લગાવવામાં આવ્યા છે મંદિર ટેમ્પલ કમિટી દ્વારા. આવી અન્ય વ્યવસ્થાઓ ઠાકોરજીના દર્શન માટે વૈષ્ણવોને સુગમતા પડે એ કરવામાં આવી છે. અને અંતમાં ડાકોર ગયા છીએ તો ડાકોરનો તીખો પ્રસાદ શું છે, કેમ તીખો પ્રસાદ કહેવાય છે? ડાકોરના દૂધના ગોટા. તો આવો આ ગોટા કઈ રીતે બને છે, એને તીખો પ્રસાદ કેમ કહેવાય છે, એની સાથે શું ખાવા અપાય છે, એ બધી વાત પણ કરીએ. તીખો પ્રસાદ એટલે એકચ્યુઅલી ગોટા. તીખો પ્રસાદ જવા દો, આપણે ગોટાની વાત કરવાની. હા, આ જે ડાકોરના ગોટા બને છે, જે દૂધના ગોટા બને છે, એ મસાલાવાળા આવે, લવિંગ ચાટ, બાદિયા મરી બધું આવે, એટલે તેજવાળા આવે. અથવા ડુંગળી બટાકાના ભજીયા આવે, જે વસ્તુ અલગ છે. આ ડાકોરના ગોટા અલગ છે. એની અંદર ચણાની દાળ જ આવે અને બધા સૂકા મસાલા આવે, લવિંગ ચાટ, બાદિયા મરી બધા તેજાના આવે અંદર. વિશેષતા બીજું કંઈ જ નહીં કે ડાકોરની અંદર વર્ષો પહેલાં જ્યારે વડીલો આવે ડાકોર દર્શન કરવા, એ લોકો બહારનું પાણી ના પીએ, બધા મરજાથી, પણ ડાકોર એટલે અમારા ગોટા ખાય, કારણ કે અમારા ગોટા અત્યારે દૂધથી ખીરું બધે, અને કોઈ બી વસ્તુમાં દૂધ આવે એટલે પવિત્રતા, એટલે ડાકોર આવે મરજાથી લોકો પણ અમારા ગોટા ખાય. એવું અત્યારે 7મી પેઢી પર આવ્યો. તો આવી ગઈ બીજી પાછળની પેઢી આવી ગઈ, એટલે મેં ઓડ ખરું ને ઓડ ગામ ત્યાં અમે સ્ટાર્ટ કર્યું એક, અને ડાકોર હાઈવે ઉપર પણ ચાલુ કર્યું અમે. ગોટા અને ફૂલવડી અમારી બેસ્ટ આઈટમ. તો નિર્મા સ્પેશિયલમાં આ હતી વાત ડાકોર પદયાત્રાની. ફરી મળીશું આવતા સપ્તાહે, ત્યાં સુધી મને પંકજ સાથે રજા આપશો. આવજો.